નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર હિના. હેલો દ્વારકામાં આપનું સ્વાગત છે. બાણવડ શહેરથી માત્ર 3 કિલોમીટર દૂર સોનમતી વેરાડી અને વર્તુ નદીના ત્રિવેણી સંગમે બિરાજમાન ઇન્દ્રેશ્વર મહાદેવ. આજે પણ ઇન્દ્રેશ્વર મહાદેવ પ્રથમ પૂજા કોણ કરે છે, ક્યારે કરી જાય છે તે જાણી શકાયું નથી. ત્યાં દર્શન જાય એટલે શિવલિંગ પર તાજું ફૂલ જોવા મળે. પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પરિસરનો સરકાર દ્વારા અંદાજિત ₹25 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિંહોના નવા નિવાસ સ્થાન એવા બરડા ડુંગરની તળેટીમાં શિવભક્તોના આસ્થાનું કેન્દ્ર સમૂહ પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર બરડા ડુંગરની કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે. 3 નદીના સંગમ સ્થાન પર આ મંદિર આવેલું છે. એક લોકવાયકા અનુસાર આ મંદિરમાં ભગવાન શિવની પ્રથમ પૂજા અર્ચના કોણ કરે છે તે આજે પણ કોણ જાણી શક્યું નથી. ગુજરાત રાજ્યના પશ્ચિમ કાંઠે આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક પ્રાચીન શિવ મંદિરો આવેલા છે. આ તમામ પ્રાચીન મંદિરોનું કંઈક ને કંઈક મહત્વ રહેલું છે. આજે આપણે બાણવડ ગામથી નજીક પ્રાચીન ધાર્મિક તીર્થસ્થાન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર વિશે માહિતગાર થઈશું. પ્રકૃતિની અપાટ સુંદરતાના પ્રતીક સમા બરડા ડુંગરની તળેટીમાં આવેલા બાણવડ ગામથી અંદાજે 3 કિલોમીટર દૂર સોનમતી વેરાડી અને વર્તુ નદીના ત્રિવેણી સંગમ પર સ્થિત ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર પાંડવો દ્વારા પોતાના વનવાસકાળ દરમિયાન ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત એક પૌરાણિક કથા અનુસાર હજારો વર્ષ પૂર્વે ઇન્દ્રની માતા અદિતિના કુંડળ ભીમાસુર નામનો રાક્ષસ લઈ ગયો હતો. એ વાતની જાણ થતાં ભગવાન શ્રી કૃષ્ણએ ભીમાસુરનો વધ કરી સત્યભામાને સાથે લઈને તે કુંડળ ઇન્દ્રને આપવા ગયા. ત્યારે ઇન્દ્રલોકમાં શ્રી કૃષ્ણ પટરાણી સત્યભામાએ પારિજાતનું વૃક્ષ જોયું અને તેને સાથે લઈ જવાની હઠ પકડી. દેવરાજ ઇન્દ્રએ ના ભણીને આ પારિજાતનો મામલો શસ્ત્ર યુદ્ધ સુધી પહોંચવાની તૈયારીમાં હતો. ત્યારે ભગવાન શંકર આવ્યા અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું. ત્યાં આવેલા શંકર ભગવાનની વિધિવત સ્થાપના ઇન્દ્રએ શ્રી કૃષ્ણ અને સત્યભામાના યજમાન પદે કરાવી. પ્રથમ અભિષેક ઇન્દ્રએ કર્યો. વળી ઇન્દ્રના કજિયાને શાંત કરવા ભગવાન પધાર્યા હોવાથી આ મહાદેવનું ઇન્દ્રેશ્વર મહાદેવ નામ પડ્યું. પૌરાણિક દ્રષ્ટિએ જોઈએ તો પુરાણોમાં ઉલ્લેખ છે કે ભારતના મણિકર્ણિકા ઘાટ, કાશી વિશ્વનાથ, ઉજ્જૈન આદિ કુલ 3.5 જાગતા સ્મશાન પૈકી અડધા જાગતા સ્મશાન સામે જે મહાદેવની સ્થાપના કરવામાં આવી એ ઇન્દ્રેશ્વર મહાદેવ જે પ્રખ્યાત છે. એવી લોકવાયકા છે કે ત્રિવેણી સંગમ પર સ્થિત ઇન્દ્રેશ્વર મહાદેવની પૂજા કોણ અને ક્યારે કરી જાય છે એ આજ સુધી જાણી શકાયું નથી. જ્યારે પણ મહાદેવના દર્શન કરો ત્યારે શિવલિંગ પર તાજું ફૂલ જોવા મળે છે. એટલે કે પ્રથમ પૂજા કોઈ કરી શકતું નથી ને શિવજી અપૂજ રહેતા નથી. આ ઉપરાંત મંદિરના પ્રાંગણમાં ગણપતિજી, હનુમાનજી, નાગદેવતા, વેદમાતા ગાયત્રી, કાલભૈરવ અને બટુક ભૈરવના મંદિરો અને જાગતી સમાધિ આવેલી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાચીન અને સાંસ્કૃતિક વિરાસતોના સંરક્ષણ સાથે વિકાસની નેમને આગળ ધપાવવા વિકાસ ભી વિરાસત ભી સૂત્રને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુપેરે અનુસર્યું છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત ₹25 કરોડના ખર્ચે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પરિસરના વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આરતી ઘાટ, ભોજનાલય, સત્સંગ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આ મંદિર પરિસરમાં વિકાસ થકી બાણવડ તાલુકાના નાગરિકો તેમજ અન્ય પ્રવાસીઓ માટે પ્રાચીન મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી રાજેશ શિવગર ગોસા ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર જ્યારે પાંડવો વનવાસમાં નીકળ્યા હતા ત્યારે રાતવારસો કરેલો છે. લિંગની સ્થાપના પાંડવોની કરેલ હોવાથી ઇન્દ્રેશ્વરમાં ઇન્દ્ર રાજાએ પૂજા કરાવી હોવાથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું નામ પાડવામાં આવ્યું છે. આ મંદિર બહુ જ પુરાણું અને 5000 વર્ષ પહેલાંનું મંદિર છે અને આથમણા બાણનું આ મંદિર આવેલું છે. આ 3 નદીઓના સંગમ થાય છે એટલે ત્રિવેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાણવડથી 3 કિલોમીટર, પોરબંદરથી 40 કિલોમીટર, ખંભાળથી 35 કિલોમીટર, જામનગરથી 80 કિલોમીટર દૂર આવેલું આ મંદિર છે. અને અહીંયા આજુબાજુના ગામના માણસો પણ દર્શનાર્થી આવે છે. આજે સોમવાર હોવાના હિસાબે અહીંયા રુદ્રાભિષેકનું પણ એક આયોજન કરવામાં આવેલું હતું અને ઘણી સંખ્યામાં માણસો પણ સવારે પૂજા તથા દર્શન માટે પણ આવે છે. અને આજે સોમવાર હોવાથી અખંડ ચોખા શિવજી ઉપર ચડાવવાના હોય છે અને આ ચંદનનો પણ અભિષેક કરવામાં આવેલો હોય છે. હવે તો રોજ દિવ્ય અભિષેકો પણ કરવામાં આવતા હોય છે. જો નવો અભિષેક કરવામાં આવે છે, રોજ રુદ્રી પણ થાય છે. અને ભાણવડથી તથા આજુબાજુના ગામના માણસોનો રાતના 2:30 વાગ્યાથી પૂજા માટેની લાઈન પણ કરવામાં આવેલી હોય છે અને બહુ જ મહત્વ છે. અને આ ત્રિવેણી સંગમ હોવાથી બધા ત્રિવેણી નદીની અંદર સ્નાન કરી અને પૂજા અર્ચના પણ કરે છે.